હેલો ફ્રેન્ડ્સ, તો પ્રોસેસ 1 માટેની પ્રેક્ટિસ કન્ટિન્યુ રાખીએ છીએ અને આગળના આપણા આજના સમ્સ બોર્ડ ઉપર જોવા જઈ રહ્યા છીએ. આજથી તમને લોકોને હોમવર્ક પણ મળશે. આ વિડીયોના એન્ડમાં તમારા હોમવર્કના સમ્સ કયા છે એ હું તમને કહીશ, જે તમને આવતીકાલે ઇવનિંગ સુધી સબમિટ કરાવવાના છે. ઠીક છે, તો આજનો આપણો જે ફર્સ્ટ સમ છે એ છે એક્સરસાઇઝ 18. યુનિવર્સિટીમાં પૂછેલું છે અને બહુ જ ઇમ્પોર્ટન્ટ સમ છે અને તમારા બધા જ કન્સેપ્ટ અહીંયા કને રિવાઇઝ થશે. જેમણે ફર્સ્ટ વિડીયો જોયો છે એના માટે આ સમ એક કાઇન્ડ ઓફ રિવિઝન અને જબરદસ્ત એક સમ આપણે આજે પહેલો 18 લેવા જઈ રહ્યા છીએ. તો વિધાઉટ વેસ્ટિંગ ટાઈમ સ્ટાર્ટ કરીએ. ચાલો, તો આ સમની અંદર તમે બધા બુક ઓપન કરી લો. તમારો સમ નંબર છે 18. તો અગર તમે સૌથી પહેલા જો સમ રીડ કરો છો તો કંપનીનું નામ છે એક્સ નામની જે પ્રોડક્ટ કંપની બનાવે છે એ 3 પ્રોસેસીસમાંથી પાસ થાય છે, 3 પ્રક્રિયામાંથી પસાર થાય છે. તો જેમ તમે બોર્ડ ઉપર જોઈ શકો છો, 3 પ્રક્રિયાના ખાતા, પ્રક્રિયા 1, 2 અને 3, પ્રોસેસ 1, 2 એન્ડ 3 ના અકાઉન્ટ્સ મેં ઓલરેડી ડ્રો કરી લીધા છે ઓન બોર્ડ. તો લાસ્ટ ટાઈમ પણ આપણે કહ્યું હતું કે પહેલો આપણું ફોકસ પ્રોસેસ 1, તો એના સિવાય તમને કંઈ નથી જોવાનું, પ્રોસેસ 1 નો ડેટા જ કન્સિડર કરવાનો અને પહેલા આખો સમ હંમેશા રીડ કરી લેવાનો. તો ફર્સ્ટ ટેબલમાં તમે જુઓ તો મટીરિયલ, લેબર અને ઓવરહેડ એક્સપેન્સીસના ડેટા આપ્યા છે. પછી અધર ઇન્ફોર્મેશનની અંદર તમને પ્રોડક્શન કેટલું થાય છે દરેક પ્રક્રિયામાં, નોર્મલ લોસ સામાન્ય બગાડ કેટલું છે દરેક પ્રક્રિયામાં, એન્ડ જે નોર્મલ લોસ છે આપણે કેટલામાં સેલ કરીએ છીએ, સ્ક્રેપ, એ આપ્યું છે. અને સમની જે લાસ્ટ લાઈન છે ફ્રેન્ડ્સ, એ આપણા સમની શરૂઆત છે. કારણ કે લાસ્ટ લાઈન તમે રીડ કરો, પ્રોસેસ 1 માં તમે 1000 યુનિટ્સ ઇન્ટ્રોડ્યુસ કર્યા છે, દાખલ કર્યા છે 6 રૂપિયાના ભાવમાં. તો ઉहाँથી હું સમ સ્ટાર્ટ કરીશ. તો સમ નંબર 18 સૌથી પહેલું ફોકસ પ્રોસેસ 1. તો સૌથી પહેલા હું લખું છું યુનિટ ઇન્ટ્રોડ્યુસ, યાની કે દાખલ કરેલ એકમ. તમે વાત સાંભળ્યું અને જોયું કે 1000 યુનિટ હું હમણાં બોલ્યો અને 6 રૂપીઝના પ્રાઇઝમાં, એટલે તમારી અમાઉન્ટ થશે 6000. ઓકે, તો સમની શરૂઆત થઈ ગઈ. હવે કમ્પ્લીટ ફોકસ પ્રોસેસ 1, 2 ને 3 ના ડેટા છે જ નહીં, માની લો, જસ્ટ પ્રોસેસ 1 ઉપર તમે ફોકસ કરો. તો સૌથી પહેલા એક્સપેન્સીસ મને જોઈશે. તો તમે ટેબલ જે પહેલું છે એમાં જુઓ, મટીરિયલ, માલ સામાન 50, 200. તો બધાને ફોર્મેટ પણ ખ્યાલ જ છે, ખર્ચા બધા એક્સપેન્સીસ ડેબિટ સાઈડ આવે છે. તો સૌથી પહેલા હું લખવા જઈ રહ્યો છું મટીરિયલ યાની માલ સામાન. અમાઉન્ટની કોલમમાં આવશે ઓબ્વિયસલી 50, 200. આરામથી, કોઈ જલ્દી નહીં, વ્યવસ્થિત જુઓ. એના પછી એક્સપેન્સ તમે જુઓ તો સીધી મજૂરી, જેને આપણે કહીએ ડાયરેક્ટ લેબર, પ્રત્યક્ષ મજૂરી, જે તમારી છે પ્રોસેસ 1 માં 4000. ઓકે, અને લાસ્ટ એક્સપેન્ડિચર છે પ્રોડક્શન ઓવરહેડ, ઉત્પાદનના પરોક્ષ ખર્ચા, જેને આપણે કહીએ છીએ ઓવરહેડ. તો પ્રોસેસ 1 ની અંદર કેટલા છે? 4000. ઇઝી. ચલો ધીમે ધીમે આગળ જઈએ. પ્રોસેસ 1 ના ડેટામાં બીજું શું છે? તો પ્રોસેસ 1 ના ડેટામાં ધ્યાનથી જુઓ, નીચે અધર ઇન્ફોર્મેશન. સૌથી પહેલા છે ખરેખર ઉત્પાદન, એક્ચ્યુઅલ પ્રોડક્શન. તો મેં લાસ્ટ ટાઈમ પણ તમને સમજાયું હતું કે પ્રોસેસ 1 માંથી આટલું પ્રોડ્યુસ થયું, તો પ્રોસેસ 1 માંથી જે પણ પ્રોડ્યુસ થયું એ આપણે ક્યાં લઈ જશું? તો કે પ્રોસેસ 2 માં, પ્રક્રિયા 2 માં. કેટલા યુનિટ લઈ જવાના છે? આન્સર ઇઝ 950. એટલે આપણી ભાષામાં બોલીએ તો મતલબ એમ થયું કે પ્રોસેસ 1 જ્યારે પૂરી થશે ત્યારે એમાંથી 950 યુનિટ તૈયાર થઈને બારે આવશે. રાઈટ છે. પ્રોસેસ 1 નો ડેટા જુઓ તો બીજી આઈટમ છે સામાન્ય બગાડ, નોર્મલ લોસ. બધાને આવડે છે, એ પણ અહીંયા જ આવે છે. કેટલી છે? તો તમે જુઓ 5%. તો બધાને ક્લિયર છે, 5% વસ્તુ બગડી છે. કોના 5% યુનિટ બગડ્યા છે? તો એવરીવન નો ધેટ કોના યુનિટ ઇન્ટ્રોડ્યુસ, જેટલા તમે દાખલ કર્યા એના 5%, 1000 ના 5% તમે કરો, ઇટ વિલ બી 50 યુનિટ બગડી ગયા. અને નોર્મલ લોસ છે, તમને એની વેચાણ કિંમત, ભંગાર કિંમત, ઉપજ, yield, સેલ વેલ્યુ આપી જ હશે. તો બાજુમાં તમે જુઓ તો ઇટ ઇઝ ગિવન ₹4. એનો મતલબ કે આ 4 રૂપીઝમાં કંપની વેચી નાખે છે. દેટ ઇઝ ₹200, 200 રૂપિયા. રાઈટ છે. તો ટેકનિકલી પ્રોસેસ 1 ના બધા ડેટા આપણે પુટ કર્યા છે.
હવે જોઈએ કે અબનોર્મલ લોસ કે અબનોર્મલ ગેઇન આપેલી નથી હોતી નોર્મલી, તો આપણે અહીંયા અબનોર્મલ લોસ થયું છે કંઈ, અસામાન્ય બગાડ કંઈ થયું છે, અબનોર્મલ ગેઇન કંઈ થયું છે, તો એ ચેક કરવા માટે મેં બહુ સિમ્પલ વે તમને શોર્ટકટ આપ્યું, સમજાવ્યું પણ હતું ને શોર્ટકટે આપ્યું હતું. પહેલા યુનિટની કોલમ બંધ કરો, અહીંયાનો ટોટલ 1000, અહીંયાનો પણ 1000, જોઈ લો બંને સાઈડ ઇક્વલ, એટલે ક્યાંય પણ યુનિટ મિસિંગ નથી. અને સિસ્ટમેટિક સમજાવવું તો આનું મિનિંગ શું નીકળે છે કે આપણે 1000 યુનિટ દાખલ કર્યા, જેમાંથી 50 તો બગડવાના જ હતા, તો બનવા કેટલા જોઈતા હતા 950, અને બન્યા કેટલા છે 950. એનો મતલબ કે અહીંયા કોઈ પણ અબનોર્મલ લોસ કે ગેઇન નથી. રાઈટ છે. તો પ્રોસેસ 1 તમારું અહીંયા કમ્પ્લીટ થાય છે. ચાલો હવે અમાઉન્ટની પણ કોલમ ચેક કરી લઈએ, કારણ કે એક જ ફિગર મિસિંગ છે, તો તમે ડાયરેક્ટલી ફાઇન્ડ કરી શકો છો. ઓર તમને જો કોસ્ટ પર યુનિટ ફાઇન્ડ કરવું હોય પણ તમે કરી શકો છો. આજે હું તમને બંને બતાડી દઉં, બરાબર છે. કરો ટોટલ પહેલા અહીંયાનો, તો 19,200 અને મિસિંગ ફિગર છે 19,000, 19,000 તમારો પ્રોસેસ 1 નો આન્સર. હવે આ હું તમને ટેલી પણ કરાવી દઉં. કેમ? આપણે એક માત્ર ફોર્મ્યુલા ચેપ્ટરની કઈ આપી હતી, કોસ્ટ પર યુનિટ. તો પ્રોસેસ 1, ચલો હું લખું છું P1. શું ફોર્મ્યુલા હતી યાદ કરો, ટોટલ કોસ્ટ કુલ ખર્ચા, આનો ટોટલ માઇનસ ઇન્કમ મતલબ જે નોર્મલ લોસ વેચાણી એની આવક, કે ભાઈ 200 રૂપિયા મળ્યા, રાઈટ છે, yield, ડિવાઇડમાં ટોટલ યુનિટ તમે કેટલા ઇન્ટ્રોડ્યુસ કર્યા માઇનસ કેટલા યુનિટ નોર્મલ લોસના બગડ્યા. એટલે ટૂંકમાં નોર્મલ લોસની ઇન્કમ ને નોર્મલ લોસના યુનિટ માઇનસ કરવાના છે. તો આપણી એક માત્ર ફોર્મ્યુલા ચેપ્ટરની ઉપર તમે જુઓ 19,000, નીચે તમે જુઓ તો 950. તમે કેલ્સીનો યુઝ કરો, 19,000 ડિવાઇડેડ બાય તમે 950 કરો તો 19,000 ડિવાઇડેડ બાય 950 આન્સર વિલ બી 20. અને તમે ટેલી કરો આના ઇન્ટુ 20, 19,000 થાય છે. ઓકે, તો આમ પણ તમે કાઉન્ટ કરી શકો. અને અબનોર્મલ લોસ કે અબનોર્મલ ગેઇન નથી તો તમે એકાઉન્ટ બંધ કરીને જે ફિગર આવશે આનો જશે. તો બંને રાઈટ છે, તો આપણે શો કરીએ છીએ બંને. તો આ તમારી પ્રોસેસ 1. કન્ટિન્યુ કરીએ, શું આવ્યો પ્રોસેસ 1 નો આન્સર. આપણે આ ક્વેશ્ચન માર્ક પણ કરી કે આપણે આ ફાઇન્ડ કર્યું, એને આપણે લઈ આવીએ પ્રોસેસ 2 માં, લખીએ છીએ 2 પ્રોસેસ 1 ક્યાંથી લઈ આવ્યા, તો કે પ્રક્રિયા 1 માંથી કેટલા યુનિટ લઈ આવ્યા 950. કેટલી અમાઉન્ટ છે એની 19,000, રાઈટ છે. સેમ વે જેમ આપણે પ્રોસેસ 1 કમ્પ્લીટ કરી એ જ રીતે આપણે કન્સિડર કરશું બધી જ આઇટમ પ્રોસેસ 2 ની. તો પહેલા મને શું જોઈએ, ખર્ચા, યાની કે એક્સપેન્ડિચર્સ. પ્લીઝ જુઓ ધ્યાનથી તમારી ટેક્સ્ટ બુકમાં, પ્રોસેસ 2 ના એક્સપેન્ડિચરમાં સૌથી પહેલું જ છે મટીરિયલ, ઇટ ઇઝ 3960. બીજું એક્સપેન્સ તમારું છે ડાયરેક્ટ લેબર, મજૂરી, જેને આપણે કહીએ પ્રત્યક્ષ મજૂરી, 6000. આરામથી જુઓ. ત્રીજો એક્સપેન્સ તમારો છે ઓવરહેડ્સ, પરોક્ષ ખર્ચા, એ પણ તમારું 6000 જ છે. આરામથી જુઓ. હવે પ્રોસેસ 2 ના ડેટા શું છે, તો નીચે અધર ઇન્ફોર્મેશનમાં જુઓ. સૌથી પહેલા તમારો ડેટા છે એક્ચ્યુઅલ પ્રોડક્શન, મતલબ કે પ્રોસેસ 2 બંધ થશે અને જ્યારે એ કમ્પ્લીટ થશે ત્યારે એમાંથી જે વસ્તુ નીકળશે એ આપણે ક્યાં લઈ જવાના છીએ, પ્રક્રિયા 3 ખાતે. ને જે તમને આપેલું છે કે પ્રોસેસ 2 માં પ્રોડક્શન થયું છે એટલું 840 યુનિટ્સ, 840 એકમ. તો આ પહેલી ડેટા અધર ઇન્ફોર્મેશનમાં પ્રોસેસ 2 માટે. કન્ટિન્યુ જાઓ તો પ્રોસેસ 2 માટે આપ્યું છે નોર્મલ લોસ, સામાન્ય બગાડ. કેટલું છે 10%. percentage is given 10% normal loss. અને બધાને ખ્યાલ છે કે 10% આપણે કોના લઈશું, ઇટ ઇઝ ઇન્ટ્રોડ્યુસ, જે દાખલ કર્યા છે આના 10% તમે લો
ઇટ વિલ બી 95 અને એનો સેલિંગ પ્રાઇસ જે આપણે yield કહીએ ઉપજ પણ આપી છે 8 રૂપીસ. તો 95 into 8 તમે કરો, યોર આન્સર વિલ બી 760, રાઈટ છે. તો નોર્મલ લોસ પણ મળી ગઈ. ડેટા ઓફ પ્રોસેસ 2 is over. Now let us find, is there any abnormal loss or abnormal gain? શું અસામાન્ય બગાડ કે અસામાન્ય વધારો છે? તો એનો સોલ્યુશન બહુ જ ઈઝી છે. પહેલા યુનિટની કોલમ બંધ કરો. અહીંયાનો ટોટલ તો દેખાય જ છે, યુનિટ કે 950 950. આ બાજુનો જુઓ 95 પ્લસ 840 તમે કરો, ઇટ વિલ બી 935, 935. એટલે મતલબ અહીંયા 950, અહીંયા 935, અહીંયા ખૂટશે, અહીંયા મિસિંગ છે. ઠીક છે, તો આપણે ટોટલ લખી લઈએ 950 અને અહીંયા 835 આપણે માઇનસ કરશું તો તમને 15 યુનિટ જે છે ડેફિસિટ ખૂટે છે ત્યાં કને, રાઈટ છે. તો ઇન 15 યુનિટ્સ જે છે ઓબ્વિયસલી એ આપણી અબનોર્મલ લોસની ડેટા છે, અસામાન્ય બગાડ, રાઈટ છે. એટલું સિમ્પલ અને બિલકુલ આ સ્ટાર્ટિંગના સમ નથી, આ યુનિવર્સિટી લેવલના સમ છે. ઇવન યુ આર એબલ ટુ કેલ્ક્યુલેટ પ્રોસેસ 1 સમ ફ્રોમ યુનિવર્સિટી પેપર્સ. So it's very easy, but focus and practice is must. Okay, so let's continue. હવે અગેન એ જ વાત, અમાઉન્ટ બે મિસિંગ છે, બે ફિગર ખૂટે છે, તો આપણે અગેન શું ગોતી લઈએ? આપણી એકમાત્ર ફોર્મ્યુલા કોસ્ટ પર યુનિટ. ચલો હવે હું કરું છું આ જ વર્કિંગ પ્રોસેસ 2. ચલો બધા માઇન્ડમાં બોલે છે, શું છે ફોર્મ્યુલા? ટોટલ કોસ્ટ, અહીંયાનો સરવાળો ટોટલ આઈ એમ ગોઈંગ ટુ do is 19,000 plus 3,960 plus 6,000. So the total is 34,960. ટોટલ કોસ્ટ. એમાંથી એક ઇન્કમ તમારી કઈ માઇનસ કરો? નોર્મલ લોસ નો સેલ કર્યું છે, ડિવાઇડેડ બાય યુનિટ ઇનપુટ કેટલું હતું, તમે દાખલ કેટલા કર્યા હતા, માઇનસ નોર્મલ લોસ ના યુનિટ કેટલા છે. ઈઝી. ઉપર 34,960 માઇનસ તમે કરો 760, it will be 34,200 divided by 950 minus 95 કરો, તો 855 ઉપર 34,200 ડિવાઇડેડ બાય 855 અગર તમે કરશો, તમારી કોસ્ટ પર યુનિટ મળી ગઈ છે, દેટ ઇઝ 40. મતલબ કે તમે પ્રોસેસ 2 જ્યારે કમ્પ્લીટ કરો છો એમાંથી જે પણ યુનિટ નીકળે છે એ તમને 40 રૂપિયામાં પડે છે, 40 રૂપીઝમાં. હવે અહીંયા કને એક અબનોર્મલ લોસ નીકળી છે અને બીજા ફિનિશ્ડ નીકળ્યા છે, તૈયાર ઉત્પાદન જેને કહેવાય, જે આપણે નેક્સ્ટમાં જશે. ટૂંકમાં બંનેની પડતર યાની કે કોસ્ટ તમને કેટલી રાખવાની? 40 રૂપીઝ, 40 રૂપીઝ. તો 15 into 40 તમે કરશો, ઇટ વિલ બી 600 અને 840 into 40 આપણે કરીએ તો એનો આન્સર તમારો આવશે 33,600. ઓકે ફ્રેન્ડ્સ, તો આમ તમારો સમ ટેલીએ થઈ જશે. મેથેમેટિકલી મિસ્ટેક હશે તો પકડાઈ જશે. હવે તમે અહીંયા ટોટલ કરી લો બંને સાઈડના, કેવા આવશે? ઇક્વલ, કારણ કે કોઈ ફિગર હવે મિસિંગ નથી. તો તમે આ સાઈડનું ટોટલ ઇનડાયરેક્ટલી તો કરી જ નાખ્યું હતું, અહીંયાનો આપણે જોઈ લઈએ, એટલું થવું જોઈએ. સો બંને સાઈડનો ટોટલ થાય છે 34,960. ઓકે ફ્રેન્ડ્સ, તો આટલું સિમ્પલ છે. અગર ફોકસથી તમે આ વિડીયો જુઓ છો અને આજના બંને સમ્સ જે હું બોર્ડ ઉપર લઈ રહ્યો છું એ પ્રોપર તમને સમજાઈ જાય છે, તો ઓનેસ્ટલી સ્પીકિંગ યુ આર એબલ ટુ ડુ યુનિવર્સિટી સમ ફ્રોમ ધી પેપર. ઓકે, સો ઇટ્સ વેરી ઇઝી. ચલો કન્ટિન્યુ કરીએ, તો માઇન્ડ ક્લિયર કરી લઈએ કે આપણે અહીંથી આ વસ્તુ ફાઇન્ડ કરી ફિગર, યા તો અહીંયાથી આ વસ્તુ નીકળી છે ને હવે એને ક્યાં આપણે ઇન્ટ્રોડ્યુસ કરી દેશું? યુનિટ પ્રોસેસ 3માં. તો આપણે અહીંયા લખીએ છીએ સૌથી પહેલાં જ યુનિટ ઇન્ટ્રોડ્યુસ યા તો પ્રોસેસ 2. તો આપણે પ્રોસેસ 2 લખીએ છીએ, બરાબર છે. પ્રક્રિયા 2 ખાતેથી લાવ્યા 840 યુનિટ્સની કોલમમાં લખીએ છીએ
અને 33,600 છે એ અમાઉન્ટની કોલમમાં લખીએ છીએ. ઓકે, હવે એ જ વસ્તુ જે મેં અહીંયા કરાવી હું ત્રીજી વખત રિપીટ કરવા જઈ રહ્યો છું. ફોકસ ઓન ધ ડેટા ઓફ પ્રોસેસ 3. એક્સપેન્સીસ મને સૌથી પહેલા જોઈએ. તો સૌથી પહેલા તમે જુઓ તો એક્સપેન્સીસમાં છે આપણી પાસે મટીરિયલ. કેટલું છે? 5924. કન્ટિન્યુ. ડાયરેક્ટ લેબર, સીધી મજૂરી 8000. ઓકે, અને હજી એક એક્સપેન્ડિચર છે ઓવરહેડ્સ, પરોક્ષ ખર્ચ, એ પણ 8000. ઓકે, તો આ રીતે એક્સપેન્સીસ ચલો બધા મળી ગયા તમને. ઓકે, હવે અધર ઇન્ફોર્મેશન પ્રોસેસ 3 ની જ ફોકસ કરીએ તો પહેલી ડેટા છે એક્ચ્યુઅલ પ્રોડક્શન, ખરેખર ઉત્પાદન. મતલબ અહીંયાથી જે વસ્તુ નીકળી તૈયાર થઈને એ કેટલી હતી? 750. અને બધાને ક્લિયર છે કે પ્રોસેસ 3 પછી કોઈ જ પ્રોસેસ મારી પાસે નથી. એનો મતલબ કે આને હવે શું કહેવાશે? યસ, આને કહેવાય ફિનિશ્ડ ગુડ્સ, તૈયાર માલ. ઓકે, તો પહેલો ડેટા અધર ઇન્ફોર્મેશનમાં પ્રોસેસ 3 માટે આ હતું. બીજું આપ્યું છે અગેન નોર્મલ લોસ. કેટલું છે? ઇટ ઇઝ 15%, યાની કે 15%. ઓબ્વિયસલી કોના? 840 દાખલ કરી યુનિટ ઇન્ટ્રોડ્યુસ ના. તો 840 ના આપણે કરીએ 15%, ઇટ વિલ બી 126. રાઈટ છે. અને તરત જ બાજુમાં તમે જુઓ એની yield, ઉપજ, વેચાણ કિંમત, સેલિંગ પ્રાઇસ આપી છે, ઇટ ઇઝ 10 રૂપીસ. તો આ 10 રૂપીસમાં આપણે વેચી નાખશું. ઇટ વિલ બી 1260. યા, તો the process 3 ની જે પણ ડેટા આપી છે બુકમાં, we have recorded in the account. Now again same thing, we have to verify that is there abnormal loss or abnormal gain. શું વધારો કે બગાડ હજી છે? તો શોર્ટકટ મેં આપ્યું તમને. બંને સાઈડ યુનિટના ટોટલ કરો. અહીંયા તો દેખાય જ છે 840, એને તો આપણે માઇન્ડમાં રાખી. જરાક બાજુમાં જોઈ લઈએ કે ભાઈ 126 પ્લસ 750. ફ્રેન્ડ્સ, અહીંયાનો ટોટલ છે 876 અને અહીંયા 840, મતલબ અહીંયા ખૂટ્યા તો ટોટલ આવ્યું 876 અને 840 છે એટલે મિસિંગ છે કેટલા? 36. અને શું હશે? બધાને ક્લિયર છે, ઇટ ઇઝ અબનોર્મલ ગેઇન, અસામાન્ય વધારો. જુઓ ફ્રેન્ડ્સ, અગેન એક કમ્પ્લીટ સમ યુનિવર્સિટીમાં પૂછેલું છે 2006 માં પણ ને 2010 માં પણ. તો આ કમ્પ્લીટ સમ્સ તમારી સામે છે. રાઈટ છે. હવે અગેન સેમ ઇશ્યુ વી હેવ ધેટ વી હેવ ટુ ફાઇન્ડ આઉટ ટુ ફિગર્સ એન્ડ ધેરફોર વી આર ગોઈંગ ટુ કેલ્ક્યુલેટ કોસ્ટ પર યુનિટ વન મોર ટાઈમ. એકમ દીઠ પડતર આપણે એકવાર ફરીથી ગોતી લઈએ. તો આ વખતે આપણે પ્રોસેસ 3 લખીને કાઉન્ટ કરીએ. શું છે ફોર્મ્યુલા? બધાને ક્લિયર છે. ટોટલ ઓફ કોસ્ટ, કુલ ખર્ચા. ચલો તો હું એકવાર ટોટલ કરી લઉં. 33,600, 5924, 8,000. તો ફ્રેન્ડ્સ ટોટલ છે 55,524. એમાંથી માઇનસ થશે એક આપણી માત્ર ઇન્કમ અત્યાર માટે સેલ કર્યું છે આપણે નોર્મલ લોસનું, બગાડનું જે વેચાણ થયું છે એ માઇનસ કરી દેવું. નીચે યુનિટ તમે કેટલા ઇન્ટ્રોડ્યુસ કરો છો? તો કે 840 માઇનસ નોર્મલ લોસના યુનિટ 126. રાઈટ છે. તો ઉપરનું ડિડક્શન આપણે કરીએ તો ફ્રેન્ડ્સ ઉપરનો ફિગર છે 54,264 અને નીચે અગર કરીએ તો ફ્રેન્ડ્સ 714 આવશે. તો 54,264 ડિવાઇડેડ બાય 714 અગર આપણે કરીએ ઇટ વિલ બી 76 રૂપિયા ફ્રેન્ડ્સ. અને મિનિંગ બધાને ક્લિયર કે પ્રોસેસ 3 માંથી જે પણ નીકળ્યું એની પડતર ઈ તમને કેટલામાં પડે છે? 76 માં. આપણે અહીંયાથી તમે જોયું એક આપણે કેલ્ક્યુલેટ કર્યું આ જેની કોસ્ટ 76 ને એક આ એની પણ કોસ્ટ કેટલી? 76. તો મલ્ટીપ્લાય કરો 750 into 76, 57,000.
અને 36 into 76 2736. ઓકે ફ્રેન્ડ્સ, અને સમ ટેલી કરી લો કઈ રીતે, બંને સાઈડના ટોટલ કેવા થવા જોઈએ, સેમ. તો ટોટલ થવું જોઈએ 58,260. અહીંયાનો આપણે એકવાર ટેલી કરી લઈએ. $58,260 exactly total is very good. So this is your process account 1. એક નવો સમ આપણે લીધું, સમ નંબર 18, યુનિવર્સિટી લેવલના સમ્સ છે. એક બીજી વાત કે તમને સમમાં કહેશે પ્રિપેર નેસેસરી અકાઉન્ટ્સ, જરૂરી ખાતા બનાવો. તો જુઓ ફ્રેન્ડ્સ, આ 3 તો મેઇન ખાતા છે, એના ઉપરાંત 2 ખાતા હજી બને છે, જે આપણે નેક્સ્ટ વિડીયોમાં બતાડશું. જે આપણે એવું કંઈ નથી, બટ અત્યારે શું કામ નથી લીધું કે આપણું મેઇન આ જ વસ્તુ છે. ત્યાં જે અકાઉન્ટ કયા છે પેલા એ કહી દઉં. તો નેક્સ્ટ વિડીયોમાં તમને હું શીખવાડીશ પ્રોસેસ અકાઉન્ટ પ્લસ 2 અકાઉન્ટ હજી બનશે. એમાં એક છે અબનોર્મલ ગેઇનનો અકાઉન્ટ, અસામાન્ય વધારો જે આવ્યો ને એનો એક ખાતો બને ફ્રેન્ડ્સ. એમાં એક જ ઇફેક્ટ ખાલી દેખાડવાની છે. અને એક બનશે અબનોર્મલ લોસ, અસામાન્ય બગાડનો, એમાં એક જ અસર. એટલે 2 નાનકડા અકાઉન્ટ છે, 2 લાઇનના, એટલે એ બતાવશું આપણે, નો ડાઉટ. બટ અત્યારે આપણે આની પ્રેક્ટિસ થઈ જાય એ મેઇન છે, રાઈટ છે. તો આ આપણો આજનો ફર્સ્ટ સમ. વ્યવસ્થિત જોઈ લો આરામથી. અહીંયાથી વિડીયો ફરીથી એકવાર રિવાઇન્ડ કરી લો, પછી આપણે આગળ જઈએ છીએ નેક્સ્ટ સમમાં. ઓકે ફ્રેન્ડ્સ, આજનો સેકન્ડ સમ નંબર છે 21 નંબરનો આ સમ છે, યુનિવર્સિટીમાં પૂછેલો છે આ પણ. તો પેલા આખો રીડ કરી લેવાનો. તો સમ શરૂઆતથી કામ છે કે રામ લિમિટેડ સીતા નામની એક પ્રોડક્ટ બનાવે છે, જે 3 પ્રોસેસીસમાંથી પસાર થાય છે. પ્રોસેસ A, પ્રોસેસ B એન્ડ પ્રોસેસ C. તો આ 3 પ્રક્રિયાઓના નામ છે. એક ટેબલ આખું આપ્યું છે, જેની અંદર તમને બધા ડેટા આપેલા છે. ટેબલની નીચે એક લાઈન છે, સાંભળજો ફ્રેન્ડ્સ. આ આપણા માટે આ થોડું અલગ વર્કિંગ, બહુ સિમ્પલ છે, બટ વર્કિંગ શું છે, લાઈન શું છે. પહેલા તો લાઈન એમ છે કે પ્રોડક્શનના જે ઓવરહેડ છે, પરોક્ષ ખર્ચા, જે આપણે ઉધાર બાજુ ડેબિટ સાઈડ બધામાં લખીએ છીએ, એ 8250 છે, 8250. હવે પ્રોબ્લેમ શું છે કે આપણે તો શું છે, 3 પ્રોસેસ માટે અલગ અલગ ઓવરહેડ જોઈએ, ખર્ચા જોઈએ. તો તમને લોકોને એમ કહ્યું છે, આઈ એમ ગોઈંગ ટુ શો યુ ધ હોલ કેલ્ક્યુલેશન. ઓવરહેડ આપ્યા છે કે ભાઈ પરોક્ષ ખર્ચ 8250. હવે મને તો શું જોઈએ, આમાંથી પ્રોસેસ 1 માં કે A માં કેટલા, પ્રોસેસ B માં કેટલા, પ્રોસેસ C માં કેટલા, મને તો એ જોઈશે. કારણ કે હું આને તો ક્યાંય લખી નહીં શકું, બરાબર છે. આ ટોટલ ખર્ચા છે, મને તો દરેક પ્રક્રિયાના અલગ જોઈએ. તો હવે કરવો શું, તો ડોન્ટ વરી, તમને અંદર ડેટા આપી જ છે કે ભાઈ આ પ્રોડક્શનના ઓવરહેડ છે, ઉત્પાદનના જે પરોક્ષ ખર્ચ, એ 3 પ્રક્રિયા વચ્ચે, 3 પ્રોસેસીસ વચ્ચે લેબરના રેશિયોમાં, કોના રેશિયોમાં, કોના પ્રમાણમાં, મજૂરીના પ્રમાણમાં વહેંચો. અલોકેટ કરવાનો છે, વેચવાનું છે, ડિસ્ટ્રીબ્યુટ કરવાના છે ઇન ધ રેશિયો ઓફ ડાયરેક્ટ લેબર. તો તમે જરાક ટેબલમાં નજર નાખો તો પ્રત્યક્ષ મજૂરી જુઓ તો કેમાં કેટલી છે. તો તમે પ્રત્યક્ષ મજૂરી જુઓ, પ્રક્રિયા અ માં છે 2000, રફ વર્કિંગ. પ્રોસેસ બી માં 3000 અને પ્રોસેસ સી માં ઇટ ઇઝ 6000. તો 2000, 3000 અને 6000 આનો રેશિયો આપણે કાઢતા બધાને આવડે, બધામાં જુઓ 3 0 આપણે કાઢી નાખીએ. તો ફ્રેન્ડ્સ તમારો રેશિયો આવ્યો 2:3:6. આપણે કરવાનું એટલું જ છે ખાલી કે જે ઓવરહેડ છે એને આપણે 2:3:6 માં અલોકેટ કરી નાખીએ. આપણો પ્રોબ્લેમ સોલ્વ કે આપણે ટોટલ એક્સપેન્ડિચરમાં A માં કેટલા લખશું, પ્રોસેસ B માં કેટલા લખશું ને પ્રોસેસ C માં કેટલા લખશું, એ આપણને મળી જશે. રેડી? તો આને જરાક આપણે કેલ્સી ને યુઝ કરીને અલોકેટ કરી લઈએ. 8250 into 2 divided by 11 થશે. 2 + 3 + 6. તો અહીંયાનો આન્સર છે 1500. ઓકે ફ્રેન્ડ્સ, એવી રીતે તમે કાઉન્ટ કરશો તો અહીંયાનો આન્સર થશે 2250 અને એવી રીતે અહીંયાનો આન્સર થશે 4500. ઓકે, તો આ એક વાત પહેલા જ ગણતરી કરી લેવાની, અને ઓબ્વિયસલી પાર્ટ ઓફ એન આન્સર વ્યવસ્થિત બતાડવું પણ પડશે. ચાલો હવે આપણે એકાઉન્ટની અંદર જઈએ. તો એક એક્સપેન્સ આપણને અહીંયા કને લખેલું છે, યાદ રાખજો.
સમ તો જેમ આપણે કરીએ છીએ એમ જ સમ થશે. તો સ્ટાર્ટ કરીએ છીએ આપણે. તો સૌથી પહેલાં તમે જુઓ સમની શરૂઆત ટેબલની પહેલી જ ડેટા દાખલ કરેલ એકમ યુનિટ ઇન્ટ્રોડ્યુસ્ડ પ્રોસેસ એમાં તમે યુનિટમાં 5000 તમે ઇન્ટ્રોડ્યુસ કર્યા અને જેની અમાઉન્ટ છે ટોટલ આપી દીધી છે 3000. એટલે આપણે સમની શરૂઆત કરી કે યુનિટ ઇન્ટ્રોડ્યુસ્ડ દાખલ કરેલ એકમ કેટલા અને રકમ ટોટલ આપી છે, એકમ દીઠ નથી કીધું એટલે ડાયરેક્ટ 12 નો ફિગર જ હશે, મતલબ કે ટોટલ અમાઉન્ટ હશે એની ₹3000. હવે પ્રોસેસ એ બીજું બધું ભૂલી જાઓ, માત્ર ફોકસ કરો પ્રોસેસ એ ઉપર ને મને બધા ખર્ચા એક્સપેન્સ લખાવી દો. તો વન બાય વન જુઓ. સૌથી પહેલું જ છે મટીરિયલ. કેટલું છે મટીરિયલ? 4250 રૂપીઝ ઓબ્વિયસલી. પછી ડાયરેક્ટ લેબર, પ્રત્યક્ષ મજૂરી એ કેટલી છે 2000. પછી પ્રત્યક્ષ ખર્ચા, ડાયરેક્ટ બધા ખર્ચા અહીંયા આવશે, ડાયરેક્ટ એક્સપેન્સ, પ્રત્યક્ષ ખર્ચ એ કેટલું છે ₹600. અને ડોન્ટ ફરગેટ, આમાં શું થાય સ્ટુડન્ટ, તક્કડમાં એક વસ્તુ ભૂલી જાય, આ આપણે હમણાં તો ફાઇન્ડ કર્યું, તો ઓવરહેડ્સ કેટલા છે એમાં 1500. આ લખવાનું ભૂલજો નહીં, સ્પીડમાં ક્યાંક રહી ન જાય. ઠીક છે, તો બધા ખર્ચ લખાઈ ગયા, એક્સપેન્સીસ. આરામથી આવો. હવે પ્રોસેસ એની જ વાત કરું છું. ખરેખર ઉત્પાદન, એક્ચ્યુઅલ પ્રોડક્શન, તો બધાને ખબર છે એનો મિનિંગ કે ભાઈ અહીંયાથી જે વસ્તુ નીકળશે એ જશે પ્રોસેસ બી ખાતે, પ્રોસેસ બી માં જશે, પ્રોસેસ પ્રક્રિયા બ માં જશે. કેટલી? ધ ફિગર ઇઝ ગિવન 4600. 4600 યુનિટ નીકળ્યા અને પ્રોસેસ બી માં ગયા. ઓકે, આરામથી આવો પ્રોસેસ એ માં. નેક્સ્ટ છે સામાન્ય બગાડ. કેટલી? ધ ફિગર 10%, 10%. કોના લેવાના બધાને ખબર છે. આના 10% થાય 500 અને એની સેલિંગ પ્રાઇસ, ઉપજ કિંમત, yieldડ પણ આપ્યું જ હશે, વેચાણ કિંમત ઇઝ ગિવન 20 પૈસા, યાની કે 0.20 રૂપીસ. આના ઇન્ટુ 0.2 તમે કરો, સો ધ આન્સર વિલ બી 100. રાઈટ છે. બસ, તો તમારો ડેટા કમ્પ્લીટ થઈ ગયું છે પ્રોસેસ એ નો. હવે ચેક કરી લઈએ ઓકે કે અબનોર્મલ લોસ કે ગેઇન કંઈ છે, વધારા કે નુકસાન છે હજી. તો એનો શોર્ટકટ બંને સાઈડના ટોટલ ચેક કરો. તો તમે અહીંયા જુઓ ઇઝીલી, અહીંયાનો ટોટલ ચલો 5000, અહીંયાનો જુઓ તો ઇટ ઇઝ 5100. એનો મતલબ કે પહેલી જ પ્રોસેસમાં અહીંયા મિસિંગ છે કેટલા? 100. અને એવરીવન નો ધેટ ઇટ મસ્ટ બી અબનોર્મલ ગેઇન, અસામાન્ય વધારો. ઓકે, અને અમાઉન્ટની કોલમ બંધ કરીએ, બટ એના પહેલાં બે ફિગર મિસિંગ છે, અબનોર્મલ ગેઇનની રૂપીઝ અને પ્રોસેસ બીમાં જે લઈ ગયા પ્રોડક્શન એનું પણ. તો એનો રસ્તો તમને ખ્યાલ છે. શું ગોતી લઈએ? આપણી ચેપ્ટરની એક માત્ર ફોર્મ્યુલા, કોસ્ટ પર યુનિટ, એકમ દીઠ પડતર, પ્રોસેસ એ માટે. ચલો કરાવી દો. બહુ સિમ્પલ ફોર્મ્યુલા, બધાને આવડે છે. ટોટલ કોસ્ટ તમે કાઉન્ટ કરો તો 3000, 4250, 2000, 600, 1500. It will be 11,350. 11,350. એમાંથી માઇનસ થશે ઓકે નોર્મલ લોસની સેલિંગ જે છે 100 રૂપીસ. નીચે યુનિટ ઇન્ટ્રોડ્યુસ કેટલા છે? 5000. એમાંથી માઇનસ થશે નોર્મલ લોસના યુનિટ. ઉપર તમે કાઉન્ટ કરો 11,250, નીચે કાઉન્ટ કરો 4,500. 11,250 ના ડિવાઈડ કરો 4,500. The answer is 2.5. મતલબ કે પ્રોસેસ એ માંથી જે પણ વસ્તુ આપણે બહાર નીકળે છે એ તમને 2.5 માં પડે છે. તો આપણે આના ઇન્ટુ પણ 2.5 અને આના ઇન્ટુ પણ 2.5 કરી દઈશું તો અહીંયા થશે 250 અને ત્યાં જોઈ લઈએ કે 4600 ઇન્ટુ કરીએ 2.5 તો અહીંયા થશે 11,500.
500 અને બંને સાઈડના ટોટલ ફ્રેન્ડ્સ તમે કેલ્સીથી કરીને જોઈ લો કેટલા થશે જ 11600 ટેલી થાય છે બોથ ધી સાઈડ. ઓકે, તો આટલું સિમ્પલ એ જ વસ્તુ કરાવું છું, બટ પ્રેક્ટિસ છે એટલા માટે. અને હોમવર્કમાં પણ તમને આજે સમ્સ મળશે, રાઈટ છે. અને આ સમ તમને ક્લિયરલી સાંભળી લેજો ફ્રેન્ડ્સ. આ સમ પૂછેલા છે 15 માર્ક્સમાં. ઇવન નેક્સ્ટ વિડીયોમાં કદાચ આપણે પ્રેક્ટિસ લેશું તો હું તમને યુનિવર્સિટી પેપરની PDF મોકલીશ. ઓકે, તમે જોઈ લેજો. 15 માર્ક્સમાં આ ટાઈપના સમ પૂછ્યા છે. તો ઇટ્સ વેરી સિમ્પલ બટ નીડ પ્રેક્ટિસ અ લોટ. ચાલો, પ્રોસેસ એ માંથી જે વસ્તુ નીકળી એ આપણે અહીંયા યુનિટ ઇન્ટ્રોડ્યુસ તરીકે લઈશું. દાખલ કરેલ એકમ ક્યાંથી લઈ આવ્યા? પ્રોસેસ એ માંથી લખીશું. કેટલા લઈ આવ્યા? 4600 યુનિટ્સમાં અને 11500 રૂપીઝમાં. અગેઇન પ્રોસેસ બી ના બધા જ એક્સપેન્સીસ લખાવી દો. તો તમે બુકમાં જોતા જાઓ. સૌથી પહેલા મટીરિયલ છે 4750. ઓકે, આરામથી સ્પીડ નહીં કરીએ. પછી ડાયરેક્ટ લેબર છે, પ્રત્યક્ષ મજૂરી જેને આપણે કહીએ છીએ, ઇટ ઇઝ 3000. આરામથી જઈએ. દેન આફ્ટર પ્રત્યક્ષ ખર્ચા, ડાયરેક્ટ એક્સપેન્સીસ, એ છે તમારા 465. કન્ટિન્યુ જાઓ. તો નેક્સ્ટ ડેટા, સોરી એના પહેલા આપણે ખર્ચામાં એક ખર્ચો ભૂલાય નહીં. કયો? 2250. શેનું છે? ઓવરહેડ. ઓકે ફ્રેન્ડ્સ, 2250. રાઈટ છે. હવે આગળ જાઓ તો ખરેખર ઉત્પાદન, યાની કે અહીંયાથી જે વસ્તુ નીકળી એ આપણે લઈ જશું બાય પ્રોસેસ સી, પ્રક્રિયા સી ખાતે. અને કેટલા લઈ ગયા છે આપેલું છે, ઇટ ઇઝ 4350. રાઈટ છે. આગળ જાઓ, સામાન્ય બગાડ. વર્કિંગ નેટ એન્ડ ક્લીન. ઓકે, એકદમ પ્રોપર રાખવાની. ચલો, તો સામાન્ય બગાડ તમને આપ્યું છે, ઇટ ઇઝ 5%. તો આના તમે 5% અગર કાઢશો, ઇટ વિલ બી 230. રાઈટ છે. તો 230 તમારી નોર્મલ લોસ ને એની વેચાણ કિંમત તમને આપી છે, ઇટ ઇઝ 50 પૈસા, યાની કે 0.5 રૂપિયા, 0.5 રૂપી. આના તમે ઇન્ટુ 0.5 કરશો, ઇટ વિલ બી 115. ઓકે, તો પ્રોસેસ બી ના બધા જ ડેટા જે આપ્યા હતા એ પુટ થઈ ગયા છે ઇન ધ અકાઉન્ટ. અગેઇન સેમ વસ્તુ હું તમને પૂછીશ. જુઓ તો અબનોર્મલ લોસ છે કે ગેઇન છે કે શું છે. તો તમે શું કરશો? બંને સાઈડ યુનિટના ટોટલ્સ. તો અહીંયા તો દેખાય જ છે 4600. ત્યાં આપણે જરાક જોઈ લઈએ. તો 230 એન્ડ 4350, 4580. એનો મતલબ કે ફ્રેન્ડ્સ આ બાજુ મિસિંગ છે. કેટલા મિસિંગ છે? 4580 એટલે આપણે 4600 20 યુનિટ્સ થશે. રાઈટ ને? તો તમારા 20 યુનિટ્સ જે છે એ આ બાજુ મિસિંગ છે. નહીં બધાને ક્લિયર છે શું હશે? સોરી, અબનોર્મલ લોસ, અસામાન્ય બગાડ. અને એવરીવન નો આ બે નહીં રૂપીઝ ખૂટે છે, તો રસ્તો છે જ. ચલો કાઉન્ટ કરી લઈએ. પ્રોસેસ બી હું અહીંયા લખું છું. શું ફોર્મ્યુલા? બધાને આવડે. ટોટલ કોસ્ટ. ઓકે, તમારી જે પડતર છે, જે ખર્ચા છે, એનો આપણે સરવાળો કરી લઈએ તો 11500 પ્લસ 4750 પ્લસ 3000 પ્લસ 465 અને પ્લસ 2250, ઇટ વિલ બી 21965. ઓકે, 21965 માઇનસ નોર્મલ લોસની જે ઇન્કમ થઈ છે આપણને, જે આપણે વેચી છે બજારમાં, રૂપિયા આવ્યા છે, એ માઇનસ કરીએ. નીચે યુનિટ ઇન્ટ્રોડ્યુસ, જે આપણે ઇનપુટ છે દાખલ કરેલ છે, માઇનસ કેટલા બગડ્યા છે નોર્મલ લોસ 230. ઉપરનો આપણે ડિડક્શન અગર કરીએ તો ઇટ વિલ બી 21850
અને નીચેનો પણ આગળ ડિડક્શન આપણે લઈએ તો 4370 એન્ડ ડિવિઝન લઈ લઈએ કે ભાઈ 21850 ડિવાઇડેડ બાય 4370 ઇટ વિલ બી 5 રૂપીસ. તો ફ્રેન્ડ્સ 5 રૂપિયા તમારી શું આવી કોસ્ટ પર યુનિટ. મતલબ કે બી માંથી જે પણ યુનિટ નીકળ્યા છે એ આપણને 5 રૂપિયામાં પડ્યા છે, આપણને એ કોસ્ટિંગ 5 માં પડે છે. તો આના ઇન્ટુ પણ 5 કરીશ, આના ઇન્ટુ પણ 5 કરીશ. અહીંયા તો આપણું 100 થશે. અહીંયા આપણે વિથ હેલ્પ ઓફ કેલ્સી જોઈ લઈએ 4350 ઇન્ટુ 5 ઇટ વિલ બી 21,750. અને મેથેમેટિકલી સમ ટેલી પણ થઈ જશે કારણ કે બંને સાઈડના ટોટલ સેમ આવવા જોઈએ. તો આપણે આ સાઈડ તો ટેકનિકલી કરી લીધું હતું, ત્યાં આપણે ચેક કરી લઈએ આટલું જ ફિગર થવું જોઈએ. તો વિથ હેલ્પ ઓફ કેલ્સી આપણે ચેક કરી લઈએ, એક્ઝેક્ટલી આન્સર આવે છે 21,965. તો જુઓ ફ્રેન્ડ્સ યુનિવર્સિટી લેવલના સમ્સ બધા. ઓકે, તો પ્રોસેસ બી પણ કમ્પ્લીટ. અહીંયાથી જે વસ્તુ નીકળી એ જશે પ્રોસેસ સી માં. તો ચલો કરીએ કન્ટિન્યુ. પ્રોસેસ સી માં સૌથી પહેલા જ લખશું કે ભાઈ પ્રોસેસ બી માંથી લાવ્યા પ્રોસેસ બી એકાઉન્ટ. $4350 યુનિટ્સ અને 21,750 યુનિટ્સ રૂપીસ. રાઈટ છે. અગેન સેમ મને બધા જ એક્સપેન્સીસ ડેબિટ સાઈડ લખાવતા જાઓ. ચલો તો સૌથી પહેલું છે મટીરિયલ 2750. આરામથી. ડાયરેક્ટ લેબર 6000. ઇઝી. પછી ડાયરેક્ટ એક્સપેન્સ 670, પ્રત્યક્ષ ખર્ચ જેને આપણે કહીશું. અને ડોન્ટ ફરગેટ આપણે એક ફાઇન્ડ કર્યું છે, કાઉન્ટ કર્યું છે ઓવરહેડ્સ, પરોક્ષ ખર્ચા 4500. રાઈટ છે. તો એક્સપેન્સીસ બધા લખાઈ ગયા. પ્રોસેસ સી ના ડેટા કન્ટિન્યુ કરું છું. તો નેક્સ્ટ આવે છે તૈયાર ઉત્પાદન, પ્રોડક્શન જેને આપણે કહીએ. મતલબ પ્રોસેસ સી માંથી જે વસ્તુ તૈયાર થઈને બહાર નીકળી એ છે 3950. અને બધાને ખબર છે કે પ્રોસેસ સી પછી કોઈ પ્રોસેસ નથી, એટલે આને આપણે કહીશું ફિનિશ્ડ ગુડ્સ, યાની કે તૈયાર માલ. ઓકે, તો એકદમ ઈઝી. ફોકસ કરવાનું ધ્યાનથી અને ખોટી સ્પીડ નહીં કરવાની. રાઈટ છે. ચલો કન્ટિન્યુ જઈએ છીએ. પછી છે નોર્મલ લોસ. સામાન્ય બગાડ જેને કહીશું. કેટલું છે? સો ધ percentage is given is 10%. 10%. કોના? ઇનપુટના. આના. That is right છે. અને તરત જ નીચે આ નોર્મલ લોસ કેટલામાં વેચાશે? ઇટ ઇઝ ગિવન 1 રૂપી. એટલે રૂપીઝ પણ આટલા થશે. ઓકે ફ્રેન્ડ્સ, ચાલો હવે અગેન સેમ વસ્તુ ચેક કરવી પડશે કે શું સમમાં અબનોર્મલ લોસ છે કે અબનોર્મલ ગેઇન છે. તો બધાને ક્લિયર છે? શોર્ટકટ. બંને સાઈડ યુનિટના ટોટલ્સ તો અહીંયા તો દેખાય જ છે, ત્યાં જરાક જોઈ લઈએ. તો 435 પ્લસ 3950. તો ફ્રેન્ડ્સ ત્યાંનો ટોટલ વધારે છે, ઇટ ઇઝ 4385. 4385 એનો મતલબ અહીંયા મિસિંગ છે કેટલા? 35. અને શું હશે? અબનોર્મલ ગેઇન, અસામાન્ય વધારો. ઓકે ફ્રેન્ડ્સ, જોઈ લો કેટલું ઈઝી. અગેન આપણને પ્રોબ્લેમ એ આવ્યો કે અહીંયા અમાઉન્ટ નથી ને ત્યાં અમાઉન્ટ નથી, તો એનો શોર્ટકટ મેં આપી દીધું તમને. શું ગોતી લેવાની? કોસ્ટ પર યુનિટ. તો આપણે પ્રોસેસ સી માટે અહીંયા ગોતીએ છીએ. શું છે ફોર્મ્યુલા? ટોટલ કોસ્ટ, કુલ પડતર, આપણે જે ખર્ચા થયા છે એ આપણે કાઉન્ટ કરીએ, ટોટલ એનું કરીએ. તો 21,750 પ્લસ 2750 પ્લસ 6000 પ્લસ 670 and plus 4500, 35,670. રાઈટ છે. માઇનસ
તમારી નોર્મલ લોસ કેટલામાં સેલ થઈ છે? 435. નીચે યુનિટ ઇનપુટ 4350 માઇનસ નોર્મલ લોસ ના યુનિટ, તો ઈ પણ 435. ઉપરનો ડિડક્શન અગર હું લઈશ તો 35,000 to 35. ઓકે, અને અગર નીચેનો હું લઈશ ડિડક્શન તો 4350 minus 435 will be 3915. 3915 અને ડિવિઝન લઈ લઈએ એટલે આપણે પર યુનિટ કોસ્ટ મળી જશે. 35,235 ડિવાઇડેડ બાય 3915 એક્ઝેક્ટલી ફિગર આવે છે એનો 9. તો એનો મતલબ કે આપણે 35 યુનિટ જે વધારે બન્યા એની પડતર 9 રૂપિયામાં મને પડશે એક યુનિટ, અને જે મેં ફાઇનલી પ્રોડ્યુસ કર્યું તૈયાર માલ એ પણ મને એક યુનિટ કેટલામાં પડે છે? 9 રૂપિયામાં. મલ્ટીપ્લાય કરી નાખો 35 into 9 અગર તમે કરશો it will be 315. ઓકે, અને 3950 into તમે અગર 9 કરશો તો 35,550. એન્ડ મેથેમેટિકલી સમ ટેલી થશે. બંને સાઈડના ટોટલ્સ લઈ લઈએ. તો ટોટલ આવે છે 35,985. ઓકે, આ સાઈડ પણ આપણે ટેલી કરી લઈએ તો એક્ઝેક્ટ આન્સર બોથ ધી સાઇડ્સ. ઓકે ફ્રેન્ડ્સ, તો આ તમારો આજનો સેકન્ડ સમ. આમ ટોટલ આપણે 3 સમ્સ કમ્પ્લીટ કર્યા અને ત્રણે 15 માર્ક્સમાં તમને પૂછાશે. એ લેવલના જ સમ્સ છે, કોઈ શોર્ટ સમ નથી. ધીસ ઇઝ ધ મેક્સિમમ લેન્થ ઓફ ધ સમ ઇન ધ ચેપ્ટર. એન્ડ ડોન્ટ ફોરગેટ, મેં કહ્યું જ કે આપણે 2 એકાઉન્ટ આમાં હજી શીખવાના છે. તો નેક્સ્ટ જે વિડીયો હશે જેની અંદર બીજા 2 સમ્સ આપણે લઈશું, એમાં હું તમને 2 અકાઉન્ટ પણ શોર્ટ અકાઉન્ટ છે, એક ઇફેક્ટ આવશે બટ બતાવીશ તમને પ્રોપરલી. એટલે તમારો ચેપ્ટર કન્સેપ્ટ વાઇઝ યુ કેન સે કે ઓલમોસ્ટ કવર થઈ ગયું. પછી નેક્સ્ટ લેવલ જે છે, નેક્સ્ટ લેવલ નહીં કહું બટ નેક્સ્ટ અલગ વેરાયટીઝ છે, 2-3 શોર્ટ સમ્સ છે. બાય પ્રોડક્ટ એક ઇન્ટ્રોડ્યુસ થશે વર્ડ ઉપપેદાશ, જેને આડપેદાશ કહેવાય, એના પણ ડેટા આપણે સમ્સ લઈશું. તો આ આપણો સિમ્પલ ચેપ્ટર છે બટ રેગ્યુલરિટી ઇઝ મસ્ટ. જે હોમવર્ક મળે તમને એ બહુ પ્રોપરલી કરજો, કારણ કે હોમવર્ક તમને સેન્ડ કરવામાં આવશે. આજે નંબર પણ હું કહું છું તમને હમણાં. ટેક્સ્ટબુક છે એ લોકો તો સ્ટાર્ટ કરી નાખશે. ટેક્સ્ટબુક ન લીધી હોય તો પ્લીઝ લઈ લેજો અર્જન્ટલી, કારણ કે આ ચેપ્ટર કમ્પ્લીટ થશે ઇન ધ સેન્સ પ્રોસેસ. અકાઉન્ટ 7 માં આપણો 25% સિલેબસ પતી ગયું. તો બહુ સિન્સિયરલી આપણે કામ કરી રહ્યા છીએ. કાઇન્ડલી સપોર્ટ કરજો પ્રોપરલી. ઓકે, અને હોમવર્કમાં ટાઈમિંગ જે હું આપું છું કે આવતીકાલે મને સાંજે સમ્સ જોઈશે એટલે તમને વોટ્સએપમાં મારા પર્સનલ નંબર ઉપર એ મેસેજ, ફોટોઝ, પિક્સ તમારા સમ્સના આવી જ જવા જોઈએ. હું ચેક કરીશ અને તમને રિસ્પોન્સ પણ આપીશ. રાઈટ છે? તો આપણું આજનું આ વર્કિંગ 2 સમ્સ અને 2 હોમવર્કના સમ્સ તમારા કયા છે એ આપણે અગર ડિસ્કસ કરીએ તો હોમવર્કના સમ્સમાં તમારા 2 સમ્સ છે. એક છે એક્સરસાઇઝ 24 નંબર. ઓકે, વ્યવસ્થિત લખી લેજો. અને બીજું છે છેલ્લી પરીક્ષામાં પૂછાયેલા જે દાખલા હોય છે આપણા પાછળના ચેપ્ટરની એન્ડમાં, એમાં 3rd સમ, લેટેસ્ટ એક્ઝામિનેશન, લાસ્ટ એક્ઝામિનેશનના સમ્સમાં 3જો સમ. તો આ બંને સમ્સ મને આવતીકાલે પ્રોપર ફોર્મેટમાં, ઓકે, એકદમ નીટ એન્ડ ક્લીન વર્ક સાથે દરેક કેલ્ક્યુલેશન પ્રોપર કરેલી હોવી જોઈએ, મને આવતીકાલે સાંજે જોઈશે. જેની પાસે ટેક્સ્ટ બુક નથી એમને આપણે ગ્રુપમાં PDF પણ સેન્ડ કરી દીધી છે આ બંને સમ્સની, હોમવર્કના બંને સમ્સની. તો પ્લીઝ કાલે સાંજ સુધી મને કમ્પ્લીટ કરીને આપજો. આમ આપણા ટોટલ તમે કાઉન્ટ કરો તો 5 સમ્સ કમ્પ્લીટ કર્યા, 3 મેં કરાવ્યા અને 2 મેં તમને આપ્યા છે. તો આજે એટલું રાખીએ છીએ. મળીએ નેક્સ્ટ વિડીયોમાં, નેક્સ્ટ સમ્સ પ્રેક્ટિસના લેશું. થેન્ક યુ સો મચ.